હા, બધી સગવડ થઈ જશે, તું ચિંતા ના કરી. મમ્મી, તમે મારા પપ્પાને ફોન કરી સોનાનો સેટ માંગ્યો તો? હા બેટા, હું થોડા રહીને ફોન કરું. હા, તને શું તકલીફ થઈ? એ કેમ આપશે તમને સોનાનો સેટ? કેમ નહીં આપો સોનાનું સેટ? મેં એમને લગ્નમાં બોલાયા છે. એ લગ્નમાં આવશે એટલે કોક ને કોક ગિફ્ટો લાવશે જ ના, એટલે મારે જે જોતું હતું એ મેં મંગાવી દીધું. મમ્મી, સોનાનો સેટ કઈ 40-50 હજારનો નહીં આવતો, 3 લાખ રૂપિયાનો આવે છે. દિશા તો એમને દીકરી જેવી જ છે ને, એટલે કે તાર પપ્પા મને 10-20 હજારની ગિફ્ટો નહીં જ આપો. મમ્મી, દિશાબેનના લગ્નમાં મારા પપ્પાએ એમને જે આપવો છે એ આપશે. અને હજુ હમણાં જ મારા લગ્ન થયા છે ત્યારે જ એમને કેટલો બધો ખર્ચો થયો હતો, એમને લોન લેવી પડી હતી, હજુ એ તો ભરાઈ નથી અને તમે સોનાનો સેટ માંગો છો? એમાં શું થઈ ગયું? પણ મેં એમને મોટી ડિમેટ તો નથી કરી ને. તારા લગ્ન વખતે એમને કોઈ બહુ ખર્ચો નતો કર્યો અને અમે હારા હતા એટલે અમે ના પાડતું કે બહુ ખર્ચો ના કરશો. હા હા, મને ખબર છે કે તમે લોકો કેટલા સારા છો. બધું ના ના કરીને તો કેટલી બધી વસ્તુ માંગી લીધી. ગિફ્ટમાં એમને એમની સોરીને એટલું બધું આપી દીધું, એમાં શું થઈ ગયું? મમ્મી, નામ બદલી દેવાથી દહેજ છે ગિફ્ટ નથી થઈ જતી. દહેજ એ દહેજ જ હોય છે. દહેજ કહેવાય ને તો અમે કશું માગ્યું જ નથી. બાકી છોકરાના લગ્નમાં શું શું બધા નથી માગતા. તારા મામાજીના છોકરાના લગ્નમાં ગાડી આપી હતી, ઘરે આપ્યું દહેજમાં, તો હવે અમે કશું માગ્યું નથી. મારા દીકરા માટે બધો હારો હારો જ અગાવતો હતો. તો કેમ કરાય તમારા દીકરાના મારી જોડે લગ્ન? તમારા દીકરાના લગ્ન ત્યાં જ કરાવતા ને? જો કેવું બોલે છે, તારા ઘરવાળે આવા સંસ્કાર આપ્યા છે? મારા ઘરવાળાએ તો મમ્મી મને સારા જ સંસ્કાર આપ્યા છે અને મારા મમ્મી પપ્પાએ છે ને સાચાને સાચું અને ખોટાને ખોટું કહેતા શીખવાડ્યું છે. હું બીજી બધી બિચારી વહુઓ જેવી નથી કે હું ચૂપચાપ બધું સહન કરી લઉં. અને હા, હું તમને માન સન્માન આપું છું ને તો હું મારો અધિકાર પણ ઈચ્છું છું. ફરી તમે કોઈ ડિમાન્ડ કરી છે દહેજ માટેની તો તમે જેલમાં જવા માટે તૈયાર રહેજો. હું તમને માન સન્માન આપું છું ને તો તમે પણ માન સન્માનથી રહો.